પટ્ટા ઉતારી નાખીશ. પટ્ટા ઉતારવાની સત્તા ધારાસભ્યને ના હોય. કોઈ દિવસ ક્યાંય કોઈના પટ્ટા ઉતારી નથી શકતા કોઈ જનપ્રતિનિધિ. હર્ષ સંઘવીની ગૂગલ ઉપર લખેલું છે કે એમણે જઈને પોલીસના મિત્રોને શું કીધું હતું. જિગ્નેશભાઈના પૂરા નિવેદનને સાંભળો. એણે એટલા જ અધિકારીઓ પૂરતું કીધું છે જે દારૂના હપ્તા લે છે અને ગાંધીના ગુજરાતમાં દારૂના હાટડાઓ ચલાવવા આપે છે. સમજણ પડે છે. અને મેં તો કેટલાય ભણેલા ગણેલા જે છે ને એને જોયા છે કે જે જિગ્નેશભાઈ જેમ બટન ખુલ્લા રાખીને ટપોરી અને આવારા તત્વ પ્રમાણે કામ કરતા હોય છે. પેલા તો એસએમસી નું ફૂલ ફોર્મ શું થાય બેન? એસએમસી મને જાણ જ છે, તમે બોલો. અરે 5 રાજ્યોમાંથી દારૂ આવી શકે ને શૈલેષભાઈ. રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અહીંયા કોની સરકાર છે? દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે. આટલી જ જોગવાઈ છે. દેશનો નાગરિક હોવો જોઈએ. એ ભણેલો છે, કલેક્ટર છે, વાણિયા છે, બ્રાહ્મણ છે, એસસી છે, એસટી છે, શોષિત છે, પીડિત છે, વંચિત છે, અંત્યોદય છે કે મહિલા છે, પુરુષ છે, યુવાન છે, એ જરૂરી નથી. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. અને હું છું પ્રદીપ. આજે ગર્જનાદમાં ચર્ચા કરવી છે. રાજ્યની અંદર ચર્ચા હતી છેલ્લા 15 દિવસથી એક ચર્ચા. શું ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે કે પછી જે મહિલાઓએ જનતા રેડ કરી રહી છે અને જનતા રેડ બાદ જે પોલીસની ચર્ચાઓ ગુજરાતમાં થઈ રહી છે એ જ પોલીસની સામે કેમ વારંવાર આરોપ લાગે છે? આપણે ત્યાં એવી કહેવત છે અને એવી ચર્ચાઓ પણ છે. વારંવાર એવા આરોપો પણ મહિલાઓ દ્વારા લગાવવામાં આવે છે, લોકો દ્વારા લગાવવામાં આવે છે કે પોલીસ એ બુટલેગરોને છાવરે છે. ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે છેલ્લા 15 દિવસથી એક વાત એ સતત ગુજરાતની અંદર ચર્ચાઈ રહી છે કે શું ખરેખર ગુજરાતની અંદર દારૂબંધી છે? કચ્છની અંદર ગત મોડી રાત્રે બનેલી ઘટના, જેતપુરની અંદર બનેલી ઘટના અને ત્યારબાદ છેલ્લા 15 દિવસની અંદર રાજ્યના અલગ અલગ ખૂણે ઉપર એસએમસીની રેડ. આ તમામ એ ઘટનાઓ એ સાબિતી બતાવી રહી છે ગુજરાતની અંદર બનતી આ ઘટનાઓ શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે? જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો જેતપુરના છે કે જ્યાં ગતરોજ રેડ કરવામાં આવી, આરોપીને છોડી દેવામાં આવ્યો અને ત્યારબાદ જેટલા લોકોએ કમ્પ્લેન કરી હતી ને એમને એવું કહેવામાં આવ્યું કે હવે ફરિયાદ કરશો તો હું તમને રહેવા નહીં દઉં. કચ્છની અંદર ઘટના બને છે જ્યાં 24 કલાકની અંદર જનતા રેડની સફળતા પણ લોકોને મળે છે કે જે અધિકારીના કારણે અથવા જે અધિકારીના વિસ્તારની અંદર આ ઘટનાઓ બનતી હતી, દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હતા, એમની બદલી કરવામાં આવી. જે રીતના આમ તો વાત કરીએ પ્રદીપ, તો ગુજરાતમાં 60 વર્ષથી આ દારૂબંધીનો કાયદો અમલમાં આવ્યો છે. પણ હવે ગુજરાતમાં શું ખરેખર દારૂબંધી છે કે પછી કાગળ પર છે? આવા અનેક સવાલો લાંબા સમયથી આ થઈ રહ્યા છે અને છેલ્લા 15 દિવસથી આ વધારે એટલા માટે થઈ રહ્યા છે કે બનાસકાંઠાના થરાદમાં જિગ્નેશ મેવાણીનું એ નિવેદન પછી એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં દારૂઓને લઈ એ ચર્ચાઓ શરૂ થઈ છે. 2-3 ઘટનાઓ એક એવી સામે આવી કે જ્યાં જે કામ પોલીસે કરવાનું હોય છે એ કામ એ જનતા કરતી જોવા મળી. જનતાએ રેડો કરી અને હવે દારૂબંધીની જે ધજિયા ઉડી રહ્યા છે, એક બાજુ પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે તો બીજી બાજુ એ શહેરોમાં જે દારૂ વેચાતો હતો એ હવે ગામડાની ગલીઓ સુધી પહોંચ્યો છે. અને કચ્છના સીમાડાના એ ગામડાઓની અંદર એ દારૂની રેડ એ મહિલાએ કરી અને તેમની સફળતાપૂર્વક એ પોલીસ અધિકારીની બદલી પણ થઈ. પણ શું માત્ર પોલીસ અધિકારીની બદલી કરવાથી એ ગુજરાતમાં દારૂ બંધ થઈ જશે ખરા? એક બાજુ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે પોલીસ વ્યવસ્થિત રીતના કાર્યવાહી કરી રહી છે,
કોંગ્રેસ કહી રહ્યું છે કે પોલીસ છે આ મામલે નિષ્ફળ છે. સામે પૂર્વ અધિકારીઓનું પણ માનવું છે કે જે સિસ્ટમ છે, સિસ્ટમમાં અમુક જગ્યાએ કોઈ ખામી રહી જતી હોય, અમુક જગ્યાએ કોઈ અધિકારીઓના ધ્યાનમાં ના આવ્યું હોય, પણ એ બદનામ અધિકારીઓ થતા હોય છે. ત્યારે આજે ફરીથી ચર્ચા કરવી છે કે શું ગુજરાતમાં દારૂબંધી ખરેખર એ અમલમાં છે કે પછી આ કાગળ પરની વાતો છે. આ જ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષ પરમાર જોડાયેલા છે. સાથે જ એ પૂર્વ પોલીસ અધિકારી અને ડીવાયએસપી દીપક વ્યાસ સર પણ આપણી સાથે જોડાયેલા છે. અને સાથે જે જનતા રેડ એ કચ્છની અંદર કરવામાં આવી હતી અને તેમના રેડની અસર એ પોલીસ અધિકારીઓની ખુરશી સુધી પહોંચી અને અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવી તેવા નેતા કોંગ્રેસના મહિલા એવા અંજલિ ગોર પણ આપણી સાથે જોડાયેલા છે. પહેલા તો ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. આભાર કુણાલભાઈ. અંજલિબેન, સૌથી પહેલા તમારી પાસે આવવા માંગુ છું. ગતરોજ એક ઓડિયો ક્લિપ પણ મોડી રાત્રે એક ફરતી થઈ હતી. તમે કોઈની સાથે વાતચીત કરી રહ્યા હતા એવી વાત પણ સામે આવી હતી કે જ્યાં દારૂબંધીને લઈને તમે વાત કરી રહ્યા હતા કે ક્યારે તમારે બંધ કરવાના છે. મોડી રાત્રે રેડ કરી અને ત્યારબાદ આખો મામલો માધાપર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં ફરિયાદ ન લેવામાં પણ આરોપ હતા અને ત્યારબાદ આજે કાર્યવાહી થઈ છે. ખાસ કરીને પ્રદીપભાઈ, કચ્છમાં સંપૂર્ણ કચ્છની અંદર મોટા પાયે દારૂ વેચાણ થાય છે અને માધાપર ગામ એનું એપી સેન્ટર હતું કે જેમાં વધુમાં વધુ દારૂ વેચાય છે. વારંવાર સ્થાનિક મહિલાઓએ પણ રજૂઆત કરી હતી, પણ પીઆઈ ઝાલાનું મનસ્વી વર્તન હતું અને ક્યાંક ને ક્યાંક આ અધિકારી, હું પૂરા પોલીસ અધિકારી પર આરોપો નથી કરતી, પણ આ અધિકારીનું વલણ એવું જ હતું કે એમને હપ્તા મળે છે એટલે એમણે એવી 113 અરજીઓ મહિલાઓની દબાવી હતી કે દારૂ ઉપર કોઈ પણ કાર્યવાહી ન કરવી. અને આ માધાપર ગામમાં જ ટોટલ 194 બુટલેગરો છે અને આ એક પણ બુટલેગરો ઉપર હજી પણ આ પીઆઈ કાર્યવાહી નથી કરી. એટલે અમે સ્થાનિક મહિલાઓએ ત્યાં જઈ અને જાહેરમાં જનતા રેડ કરી અને ત્યારબાદ અમે પોલીસ સ્ટેશન ગયા. શું કામ કે ત્યાં એ સામાન્ય મહિલાએ જનતા રેડ કરી તો ત્યાં બુટલેગરોએ કીધું કે અહીંયાથી જાઓ નહીંતર તો મારી નાખશું, આમ કરશું, ધાક ધમકી કરી. એટલે અમે પોલીસને કીધું કે હવે તમે ફરિયાદ નોંધો. તો પીઆઈ ઝાલાએ સ્થાનિક કીધું કે હું ફરિયાદ તો નહીં નોંધું. એટલે એ મહિલા 3 વાગ્યાથી પોલીસ સ્ટેશન પર હેરાન થતી હતી, છતાં પણ પીઆઈ ફરિયાદ ન લીધી. પછી આટલા મોટા હોબાળા બાદ એમણે ફરિયાદ લીધી અને આજે અમારા જે રેડ હતી કે ગુજરાતનું ગાંધી છે, જે ગાંધી અને સરદારની ભૂમિ પર અભિમાન લઈ શકાય, પણ એની જગ્યાએ તો આ ભાજપના રાજમાં દારૂ એટલું છૂટ મળી રહ્યું છે કે આખરે આ પીઆઈને સસ્પેન્ડ કરવા પડ્યા. શૈલેષભાઈ, જે દારૂબંધીની વાતો ગુજરાતની અંદર થઈ રહી છે, થરાદની અંદર જે ઘટના બની ત્યારબાદ ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાઓ પર વિરોધ થયા, આવેદનપત્રો અપાયા. હવે જેતપુર અને કચ્છની ઘટના, એક જગ્યા ઉપર પીઆઈને સસ્પેન્ડ કરવા, બદલી કરવામાં આવે છે, એનો મતલબ એમ કે અહીંયા ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ એમની મીઠી નજર અથવા તો રહેમ નજર હેઠળ આ ઘટના બનતી હતી. જેતપુરની અંદર ઘટના બને છે, ગઈકાલે રેડ કરે છે જનતા, બુટલેગરને લઈને જાય છે, 1 કલાકની અંદર બુટલેગર પાછો આવે છે. જેટલી મહિલાઓએ ફરિયાદ કરી હતી એમને એવી ધમકી આપે છે કે અમે તમને જીવવા નહીં દઈએ. પ્રદીપભાઈ, પેલા તો ન્યૂઝરૂમ જે પ્રકારે સતત ચર્ચાઓમાં ગુજરાતના કાયદો અને વ્યવસ્થાને લઈ રહ્યા છે, બધે અભિનંદન છે. મૂળ તો બેને પણ હમણાં વાત કરી કે ભાઈ કચ્છમાં આવી રીતે થયું અને સરકારને જે રજૂઆત કરી અને રજૂઆતના અંતે પીઆઈની ઉપર પણ પગલાં લીધા છે, એ સારી કામગીરી છે. પરંતુ ક્યાંય દારૂ વેચાતો હોય, ક્યાંય દારૂ પીવાતો હોય, ક્યાંય દારૂ લેવાતો હોય, તે બધા ગુનો જ છે. અને ગુજરાતમાં દારૂબંધી છે એટલા માટે આ વધારે પડતો ગુનો છે. કારણ કે બીજા રાજ્યોમાં પણ ભલે દારૂબંધી નથી, પણ જાહેરમાં આવી રીતે વેચાવો કે લેવાવો અથવા તો દારૂ પીને કઈ દંગલ કરવું, એ તો ગુનો છે. હવે રાજ્ય સરકારે શું કરવું જોઈએ આના અંદર? તો રાજ્ય સરકારે આ બધીને ટાળવા માટે એસએમસી ની રચના કરી છે, સ્ટેટ મોનિટરિંગ સેલ. એના નિલીપ રાય એમના વડા છે. હવે એસએમસી એ ગત 2 વર્ષમાં, ખાલી પ્રદીપભાઈ, ગત 2 વર્ષમાં 21,56,25,265 કરોડનો ઇંગ્લિશ દારૂ પકડ્યો છે આખા રાજ્યમાંથી અને 4.5 કરોડનો દેશી દારૂ પકડ્યો છે. બીજું
ફોટો વિડીયો અપલોડ કરવાનું કીધું છે કે ક્યાંય વેચાતો હોય તો નામ આપો. એમ ના કહેવાય કે દેશમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે, એમ ના ચાલે. રાજ્યમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ના, એનું નામ આપવું પડે કે આ અધિકારીએ કર્યું છે, આ જગ્યાએ અમે જોયું છે. એ રીતે રાજ્યમાં ખૂબ દારૂ પીવાય છે, વેચાય છે, એવું એમ ના ચાલે. રાજ્યમાં આ જગ્યાએ આ સ્થળે આટલા જગ્યાએ વેચાય છે અને મેં ભૂતકાળમાં પણ રજૂઆતો કરી છે, એમ કેવું જોઈએ. નામજોગ આપવું જોઈએ. આપ્યા પછી કઈ માનો કે પોલીસમાંથી તમારી ફરિયાદ ન લેવાય તો પણ પગલા લઈએ છે, અથવા તો બુટલેગર સુધી માહિતી પોલીસ પહોંચાડી દે છે તો પણ પગલા લઈએ છે. હવે ફોટો વિડીયો અપલોડ કરવા માટે 9978834444 આ નંબર પણ જાહેર કર્યો છે. એમાં પણ તમે ખાનગી રૂએ કહી શકો. વ્યસન મુક્તિ માટે નશાબંધી અને આબકારી વિભાગ એમણે પણ શિબિરો કરી છે, ત્યાં કાર્યક્રમો કર્યા છે. કાર્યક્રમના અંતે દારૂ વેચાણ બંધ કરાવવા માટેની પણ યોજના કરી છે. પોલીસ વિભાગ પણ કામ કરી રહ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દર વર્ષે એ ડ્રાઈવ પણ કરે છે. ખાલી એએમસી માં જ પણ સીસીટીવી કેમેરાના માધ્યમથી 10,27,000 નો દેશી દારૂ અને 5 કરોડનો ઇંગ્લિશ દારૂ પકડેલો છે. એટલે સમગ્ર રાજ્યમાં સરકાર કામ કરી રહી છે, પણ આ કામ જે છે એ કામમાં અનાદિકાળથી ચાલ્યું આવતું બાબત છે. કોંગ્રેસ વખતે પણ આપણે જોયેલું છે, મારે એમાં પડવું નથી. લઠ્ઠાકાંડ થયેલા, લઠ્ઠાકાંડ થયા એટલેનો મતલબ એમ કે ત્યારે પણ વેચાતો તો પીવાતો તો લેવાતો તો. તમે તમારી સરકારની અને ગુજરાત પોલીસની કામગીરી બતાવી કે આટલા કરોડોનો દારૂ પકડ્યો, આટલા કરોડોની કામગીરી એસએમસીએ નિર્ણિત રાયની ટીમે કરી. એનું શું કે જે ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી વસ્તુના લોકેશન બતાવે છે. અમદાવાદ શહેર કોઈ પણ વિસ્તારની અંદર, કોઈ પણ જિલ્લાની અંદર તમે જાઓ, ગૂગલની અંદર લખો કે દેશી દારૂ અને જગ્યા ઉપરના અડ્ડાઓ પણ આવે છે, અને જ્યાં પહોંચીને તપાસ કરવામાં આવે તો લોકો જ પણ કહે છે કે અહીંયા દારૂ મળે છે. આજે અમદાવાદની અંદર એવી કેટલી જગ્યાઓ છે કે જેના નામ સહિતના એડ્રેસ એ ગૂગલ મેપ ઉપર અવેલેબલ છે. મેં આગલી એક ડિબેટમાં ગૂગલ સર્ચ કરેલું અને ગૂગલમાં મેં દેશી દારૂ ક્યાં મળે છે એવું લખેલું, પણ દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂ, ખાલી દારૂ ક્યાં મળે છે લખ્યું હતું. તો એવા જ નામો આવ્યા કે જ્યાં લાયસન્સ સહિત જે લોકોને પીવા માટેની પરમિશન છે એ, અને બીજું અહીંયા ગાંધીનગર થી નજીક છું એટલે ગિફ્ટ સિટી નું પણ નામ આવ્યું હતું. બાકી બીજું કઈ આવ્યું નહોતું. આપની વાત તો સાચી જ છે, એમાં કઈ વાંધો નથી. પણ આ સરકાર એ જ છે કે જેમણે 3,264 બુટલેગરોને તડીપાર કર્યા છે, 516 જુગારીઓની ઉપર પાસા કરી છે, 2,149 શરીર સંબંધી અને બહેનોને હેરાન કર્યા એવા લોકોને જેલના સળિયાની પાછળ મૂક્યા છે, અને 169 ભૂ માફિયાને જેલના સળિયાની પાછળ મૂક્યા છે. 545 જે લોકોની ઉપર તડીપાર જેવા કેસો કર્યા છે, અને 10 લોકો જે છે એને હદપારી પણ કરી છે. આ એક મહિનાનો જ રિપોર્ટ માર્ચ 2025 ના જ આંકડા આપું છું હું. ગેરકાયદેસર જે મકાનો છે એના ડિમોલિશન 200 લોકોના કર્યા છે, અને 724 ઉપર પગલા પણ લીધા છે. એટલે આ સરકાર કામ કરે છે એટલા માટે લોકો બોલે છે, અને જે લોકો બોલે છે એનું ભૂતકાળ જોવો તો પણ ખબર પડે કે એના ભૂતકાળ શું હતા. એમાં મારે નથી પડવું, પણ આ સરકાર જે પ્રકારની આપણી પાસે દારૂબંધી છે એમાં જ રહેવાની છે. સરકારને ખબર છે દારૂબંધી હોવાના કારણે જે દારૂ ઓછો પીવાય છે, એમ છતાં પણ જે પરિવારમાં દારૂ પીવાય છે એ પરિવારનો માળો વિખાઈ જતો હોય છે, એ પરિવારનો સંસાર બગડી જતો હોય છે. કેટલાય પરિવાર જે છે એની તહેસ નહેસ થઈ ગયા છે. સ્વાસ્થ્ય માટે પણ એ હાનિકારક છે. કેટલા યુવાન વયમાં જતા રહેતા હોય છે. ગુજરાતની શાંતિ સલામતી અને સુખાકારી જે છે એને ડોળવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો એ ચાકી લેવામાં નહીં આવે. અને ગુજરાતનો ક્રાઇમ રેટ છે એ અન્ય રાજ્યો જે છે એના કરતા ખૂબ જ ઓછો ક્રાઇમ રેટ છે. અને સાથે સાથે મારે એ પણ કહેવું છે કે પોલીસની મિલીભગત હશે, પદાધિકારીની મિલીભગત હશે, પોલીસે ક્યાંય એફઆઈઆર નથી લીધી તો એવા કિસ્સાઓમાં પણ જવાબદાર પોલીસમેન, એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ હોય કે પીઆઈ હોય એને સસ્પેન્ડ પણ કરેલા છે, અને ડિસમિસ સુધીના પણ પગલાઓ લીધેલા છે. એમ છતાં પણ અમારી કઈ ભૂલ હોય, મિસ્ટેક હોય, ખામી હોય, ક્ષતિ હોય, આખરે સૌ માનવ છીએ, અમે સ્વીકારીએ છીએ, પણ
જે બાબતે જે લોકો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવા સુધી જઈ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. માત્ર ને માત્ર નાટક કરવું. કોંગ્રેસનું જે આખી કોંગ્રેસ છે ને એ નાટકીય કંપની છે અને એનો મુખ્ય હીરો જે કોઈ હોય તો શ્રીમાન જિગ્નેશભાઈ મેવાણી છે. એટલે જેમ વિડીયો વધારે ઉતરે, જેમ મોબાઈલ આમ થાય એમ વધારે બોલે, છોતરા કાઢી નાખીશ અને પટ્ટા ઉતારી લઈશ. પટ્ટા ઉતારવા જેવા બનો તો ખરા. પેલા તમારી પાસે 12 ધારાસભ્ય છે યાર. કોંગ્રેસ ખતમ થઈ ગઈ અને આ જિગ્નેશભાઈ મેવાણી વધારે ખતમ કરશે એવું મને દેખાય છે. બિલકુલ શૈલેષભાઈ, સાથે જ ડીવાયએસપી સાહેબ તમારી પાસે આવીશ. જે રીતના એ પોલીસ પાસે તમામ પ્રકારની ઇન્ટેલિજન્સ ટીમો છે, તેમ છતાંય દારૂબંધીને નિયંત્રણમાં રાખવા માટે એ કેમ નિષ્ફળ જાય છે? વારંવાર કેમ એવા સવાલો ઉઠે છે પોલીસ ઉપર કે પોલીસ હપ્તા લે છે અને બુટલેગરોની પોલીસ સાથે મિલીભગત છે, તેમ છતાંય દારૂબંધી માત્ર કાગળ પર રહે છે? તેની પાછળનું કારણ શું? સર્વપ્રથમ તો આપણે આ અંગેની ચર્ચા કરીએ તો જ્યારથી આઝાદી મળી અને ગુજરાત સ્ટેટ અલગ બન્યું ત્યારથી પ્રોહિબિશનની બધી એક કેન્સરની માફક આ સોસાયટીમાં વ્યાપ્ત છે. દરેક સમય અનુસાર દરેક સરકારે આની અંદર સકારાત્મક પગલાઓ લઈને આને નિયંત્રણ લેવા માટેનો પ્રયાસ કરેલો. ખાસ કરીને પ્રોહિબિશન માટે રાજ્યપાલની સરકાર જ્યારે હતી ત્યારે નશાબંધી માટેનું અલગ દળ તૈયાર કરવામાં આવેલું, પરંતુ એ દળની અંદર પૂરતો સ્ટાફ નહીં હોવાને કારણે અને થોડાક વહીવટી કારણોસર એ બંધ કરવું પડ્યું. એટલે પોલીસ પાસે પ્રોહિબિશનની જે કામગીરી છે એ ઉપરાંત બીજી અસંખ્ય કામગીરી પોલીસ પાસે છે. અને જ્યારે પણ આપણે વાતો કરીએ પ્રોહિબિશનની, ત્યારે પ્રોહિબિશનની અંદર જ્યારે વાત કરીએ છીએ ત્યારે તો પ્રોહિબિશનમાં આપણે દેશી દારૂ, મવડાનો દારૂ, પછી જૂના જમાનામાં અફીણ, ભાંગ, ચરસ એને પ્રોહિબિશનમાં ગણવામાં આવતું હતું. પરંતુ 85ની સાલની અંદર નાર્કોટિક એનડીપીએસ એક્ટ આવ્યો, એની અંદર એને કન્સિડર કરવાની, એમાં જીવનભરની સજા, આજીવન કેદની સજાની જોગવાઈઓ કરવામાં આવેલી છે. આમ જોઈએ તો પ્રોહિબિશન ગુજરાતમાં અસ્તિત્વમાં છે. અને સાથે સાથે હું એ પણ કહીશ કે જે પોલીસ અધિકારીઓ પોતાના વિસ્તારની અંદર પોલિટિક્સ કેસ બહારની એજન્સી કરે અને એમાં ઊણા ઉતરે તે એના વિરોધમાં ખાતાકીય તપાસ, સસ્પેન્શન, ડિસમિસલ જેવી નોટિસો આપવામાં આવતી હોય છે. અને એના માટે અને ખાસ કરીને ગણનાપાત્ર કેસ, જૂના જમાનામાં 10,000 ઉપરનો મુદ્દામાલ પકડાય એને ગણનાપાત્ર કેસ જોવામાં આવતો હતો. અને એ ગણનાપાત્ર કેસ જે એરિયામાં બને એના ડીવાયએસપી, એસીપી, ડીએસપી અને રેન્જ આઈજી પણ ખુલાસો રાજ્ય સરકાર મારફતે પૂછવામાં આવે છે. અને એની અંદર એનો ખુલાસો યોગ્ય ન જણાય તેમના વાર્ષિક ખાનગી અહેવાલમાં એ અંગેની નોંધ પણ કરવામાં આવે છે. એટલે પ્રોહિબિશન અને સાથે સાથે આપણે પ્રોહિબિશનની વાત કરી, આપણે ચલાવી અને આ બે જગ્યાએ પોલીસ પૂરી ઉતરી છે એ બદલ હું દુઃખ અનુભવું છું. પરંતુ સાથે સાથે એ આખા ગુજરાતની આપ કલ્પના કરો કે આખા ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં આવી પરિસ્થિતિ નથી. દરેક પોલીસ સ્ટેશન પોતે એ અંગેના એક્ટ કરે છે, આના પગલા લે છે. અને સાથે સાથે આપણે એ પણ કહીશ રાજ્યની અંદર જે એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું, ધાર્મિક સંસ્થાઓ જેમ કે સ્વામિનારાયણ ભગવાન છે, સભ્ય પરિવાર છે, તબલીગ જમાત છે, મુસ્લિમની દરેક ધાર્મિક સંસ્થાઓ અને દરેક એજ્યુકેશન સંસ્થાઓ પ્રોહિબિશન અંગેનું કામગીરી કરે છે. અને સાથે સાથે હું આ એક માટે જે અવારનવાર ભૂલો કરે એને પ્રોહિબિશન કાનૂન મુજબ એસડીએમ કક્ષાના કોર્ટમાં એનો ચેપ્ટર કેસ મૂકવામાં આવે છે. ત્યારબાદ અમુક ગણનાપાત્ર કેસ હોય તો એના વિરુદ્ધમાં લોકોનો એવિડન્સ મેળવી પાસા મુજબ એને એરેસ્ટ કરવામાં આવે છે. અને ખાસ કરીને જયારે આપણે આ પ્રોહિબિશનની વાત કરીએ છીએ ત્યારે મારો અભ્યાસ છે કે પ્રોહિબિશનના કેસમાં અત્યારે આપણી સાથે જે ચર્ચામાં અધિકારીઓ બેઠા છે એમાં એ લોકોને પૂછો કે તમે પંચ તરીકે ક્યાંય આવ્યા છો? સારા વ્યક્તિનું પાર્ટિસિપેશન મસ્ટ બી ધેર. સારા વ્યક્તિઓ પંચ તરીકે આવતા ન હોવાને કારણે મેક્સિમમ કોર્ટમાં પંચો હોસ્ટાઇલ થવાને કારણે પ્રોહિબિશનના કેસ તૂટી જતા હોય છે. અને એના કારણે જો કોઈ બિલકુલ અહેવાલદારનું કે પોલીસો પર બ્લેમ કરો
તો પોલીસ પાસે સારા વ્યક્તિનું પાર્ટિસિપેશન હોવું જોઈએ. હું એવું નથી કહેતો કે પોલીસની આવી પ્રવૃત્તિમાં તમે નજરઅંદાજ કરો. જે પણ જગ્યાએ હું આખી જનતાને કહીશ કે તમને લાગે કે તમારા વિસ્તારમાં પ્રોહિબિશનની આવી એક્ટિવિટી ચાલે છે, તો એ સંદર્ભમાં તમે ત્યાંના સ્થાનિક પોલીસ અધિકારીને અથવા એસપીને અથવા કમિશનરશ્રીને એનો લેટર લખો અને એ લેટરની કોપી તમારી પાસે રાખો અને એ સંદર્ભમાં કોગ્નિઝન્સ ન લેવાય જે અધિકારીઓ પોતે એટલા જ જવાબદાર ગણાય. પરંતુ સાથે સાથે પ્રોહિબિશનની આપણે વાત કરીએ છીએ ત્યારે એવરીવેર હું મારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ધાર્મિક સંસ્થાના બધી જ્ઞાતિઓના વડાઓને બધા સોશિયલ સમાજની સારી સંસ્થાઓને હું પાર્ટિસિપેટ કરે છે એ લોકોને હું ધન્યવાદ આપું છું. અને પ્રોહિબિશનની ગતિ ચલાવી ન લેવાય. આપણે પ્રથમ વિશ્વના દેશો સાથે આપણા દેશને લઈ જવાનો છે અને ગુજરાતને નંબર 1 બનાવવાનો છે. એના માટે આપણા સકારાત્મક પ્રયાસો કરવા. શૈલેષભાઈ, આપના પાસે આવવા માંગુ છું. ગુજરાતની અંદર આપે એવું કહ્યું કે થોડી વાર પહેલા આપ કોઈ ચેનલની ડિબેટમાં બેઠા હતા જ્યાં કોઈ દારૂના લોકેશન ઓનલાઈન નથી દેખાડતા. તમે જેવું કહેતા હતા એ દરમિયાન હું મારા ફોનની અંદર સર્ચ કરતો હતો. મારી ટીમે મેં મારી ફોનમાંથી જ સ્ક્રીનશોટ લઈ અને મેં મારી ટીમને બતાવ્યો છે. મારી ટીમને કહી છે ફૂલ સ્ક્રીનની અંદર બતાવે જેથી ખબર પડે કે હાલની તારીખમાં પણ અમદાવાદમાં કેટલી જગ્યાઓ પર દેશી દારૂના અડ્ડાના લોકેશન અત્યારે બતાવી રહ્યા છે. શૈલેષભાઈ, આપ જુઓ, આટલી જગ્યા ઉપરના લોકેશન આ અમદાવાદ શહેરના લોકેશન છે જ્યાં હજુ પણ બતાવે છે કે અહીંયા દારૂ મળી રહ્યો છે. અહીંયા ક્યારેક ચક્કર મારજો શૈલેષભાઈ, પોલીસને હારે લઈ. જી શૈલેષભાઈ. તો મેં પણ સર્ચ કર્યું અને ત્યાં પણ એમાં દેશી દારૂના અડ્ડા ક્યાં છે ને શું નહીં, પણ ત્યાં જોવા જઈએ છેક બ્રોડ કરીને જોઈએ અથવા તો ત્યાં રૂબરૂ જઈએ તો જ ખબર પડે કે શું છે. કારણ કે ફ્રોડ તો બધા જોવાના, તમે સાચા હોય એ દિશામાં હું ચાલુ છું. પ્રદીપભાઈ કાચિયા જે છે એ સાચા જ હોય, તમારી વાત સાથે હું સમર્થનમાં જ છું, એમાં કશો મને વાંધો નથી. પણ કહેવાનો મતલબ એમ છે કે કોઈના ઉપર લાંછન લગાવવું હોય તો એ પેલા આપણા ગરીબાનમાં પણ જોવું પડે. જે પ્રમાણે હમણાં એમને તો તમે સવાલ કર્યો પણ એ કદાચ ટેકનિકલ કારણોસર એને મ્યુટ હતું એટલે ન બોલી શક્યા. પણ જિગ્નેશભાઈ મેવાણી આટલા બધા બરાડા પડે છે તો જિગ્નેશભાઈ મેવાણી એટલું ખાલી કહી દે કે વડગામમાં શું વિકાસના કામ કર્યા, શું શિક્ષણના કામ કર્યા, શું આરોગ્યના કામ કર્યા, લોકોને સુખાકારી માટે એક નામ એવું કે આ જિગ્નેશભાઈ મેવાણીએ પોઝિટિવ કામ કર્યું તો બતાવે. બીજું, મુસ્લિમ તૃષ્ટિકરણ કરવાની રાજનીતિ જિગ્નેશભાઈ કરે છે. જિગ્નેશભાઈ દારૂ માટે સામે આવશે પણ કોનો અડ્ડો? હિન્દુ કોઈ હોય અને એ દારૂનો અડ્ડો ચલાવતો હોય તો સામે આવશે. બીજું, ત્રીજું કે જિગ્નેશભાઈ અત્યાચાર માટે સામે આવશે કે દલિતો ઉપર અત્યાચાર થયા, ચાલો થયા છે માનીએ છીએ, પણ એ અત્યાચારોમાં બીજા જિલ્લામાં જાય છે પણ એના જ વડગામ તાલુકામાં 27 જગ્યાએ દલિતો ઉપર એફઆઈઆર થઈ હતી, એમાં 27 માંથી ક્યાં ગયા? અને એમાંથી એક જે છે એ વડગામ તાલુકાનું જ ગામ છે અને એમાં એક દલિત વ્યક્તિને 4 મુસ્લિમોએ માર માર્યો તો, ઢોર માર. અને ત્યારે એ દબાવી દેવાની કોશિશ કરી હતી કારણ કે જિગ્નેશભાઈ મેવાણીને દલિતો પ્રત્યે અત્યાચાર થાય છે એમાં રસ છે, એમાં જવું છે, પણ સામે મુસ્લિમ ન હોવા જોઈએ. જો મુસ્લિમ હશે તો એમ નહીં ચાલે. તૃષ્ટિકરણની રાજનીતિ છે એટલે એનો મતલબ એમ જો કે દલિત અને હિન્દુ એનો ઝઘડો થાય તો જ એને જવાનું. એક વાત આ ઓથેન્ટિક વાત છે વડગામ તાલુકામાં બનેલી ઘટના. બીજું, રજનીકાંત ભાઈ કરીને એના કોઈ દલિત કાર્યકર્તા હતા અને એનો ઓડિયો પણ આપે પણ સાંભળ્યો છે, મેં પણ સાંભળ્યો. એમાં કહેતા હતા કે ભાઈ મારે આ પ્લોટ ને એ મુસલમાનો જરાક હેરાન કરે છે નામ તે. ભાઈ સાંભળો ને યાર, મારે રાજનીતિ ચલાવવાની છે, મુસલમાનો ઉપર મારી રાજનીતિ ચાલે છે તો હું કઈ રીતે આવું? તમારી રીતે સમજી લ્યો ને યાર. જો અમે હિન્દુ હોત તો પરાડા પાડીને આવે. એટલે આ પ્રકારની રાજનીતિ છે. ત્રીજું, એનામાં સેન્સ નથી. બટન ખુલ્લા રાખવા, છોતરા કાઢી નાખીશ, પટ્ટા ઉતારી નાખીશ. હવે મને એક નામ જિગ્નેશભાઈ આપે અથવા તો જિગ્નેશભાઈના પ્રતિનિધિ તરીકે બેન બેઠા છે, એક નામ આપો કે કોઈ પોલીસનું એને છોતરા કાઢ્યા. અરે પટ્ટાવાળાના છોતરા કાઢ્યા હોય દેખાડો. નહીં. બીજું, પટ્ટા ઉતારી નાખીશ. પટ્ટા ઉતારવાની સત્તા ધારાસભ્યને ના હોય. સમજો તો ખરા તમે ઘરે બેસીને એલએલબી કર્યું છે. શરમ આવી જોઈએ યાર. પટ્ટા ઉતારવાની સત્તા કોને છે એ તો બંધારણમાં જોગવાઈ જોઈ લો. બીજું,
મુદ્દો નથી. આ વાત રાજ્યવ્યાપી કરવાની મુદ્દો હોય, છે. વાત રજૂ જે પણ રીતના કરવાની હોય જિગ્નેશ છે. મેવાણીના નિવેદનની પટ્ટાવાળાની તમે વાત કરો છો તો તમે ભૂતકાળ પણ તપાસજો. ભારતીય જનતા પાર્ટીના પણ 2 નેતા પટ્ટા ઉતારવાની વાત કરી ચૂક્યા છે. ઉતાર્યા છે કોઈના પટ્ટા? એક કિરીટ પટેલ વિસાવદરની ચૂંટણી 2017 દરમિયાન અને એક 3 વર્ષ પહેલા રાજુલાના ધારાસભ્ય હિરાજ સોલંકી કોળી સમાજના યુવકોને જુગારના કેસમાં લઈ ગયા હતા અને એ દરમિયાન હિરાજ સોલંકી બોલ્યા હતા. હા, હું આપની વાત સાથે સમર્થનમાં, 2 કિસ્સામાં સમર્થનમાં છું. મેં એવું નથી કીધું કે ભારતીય જનતા પાર્ટીના લોકો પટ્ટા ઉતારવાની વાત કરે તો એ સાચું, કોંગ્રેસના કોઈ પટ્ટા ઉતારવાની વાત કરે તો ખોટું. કોઈ પણ જનપ્રતિનિધિ કોઈ દિવસ ક્યાંય કોઈના પટ્ટા ઉતારી નથી શકતા. કોઈ જનપ્રતિનિધિ. 8 ફેલ ગૃહપ્રધાનને કોણે ના પાડી છે કે ન કરવી? શૈલેષભાઈ, પહેલી વાત. બીજું કે આ બેનને વચ્ચે બોલવા દેશો? ઉભા રહો. હા હા, ના, તમે જિગ્નેશ મેવાણીની વાત કરો છો. હર્ષ સંઘવીની ગૂગલ ઉપર લખેલું છે કે એમણે જઈને પોલીસના મિત્રોને શું કીધું તું, વિસાવદરના ધારાસભ્યએ શું કીધું તું, કિરીટભાઈએ શું કીધું છે, પુરુષોત્તમભાઈએ શું કીધું તું, પેલા વાંચો પછી જિગ્નેશભાઈને કયો. અને હજી તમને સ્પષ્ટતા સાથે કહું છું કે તમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જિગ્નેશભાઈના પૂરા નિવેદનને સાંભળો. એણે એટલા જ અધિકારીઓ પૂરતું કીધું છે જે દારૂના હપ્તા લે છે અને ગાંધીના ગુજરાતમાં દારૂના હાટડાઓ ચલાવવા આપે છે. અરે 5 રાજ્યોમાંથી દારૂ આવી શકે ને શૈલેષભાઈ? રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અહીંયા કોની સરકાર છે? રેડી? હવે હું બોલું? સરકાર છે આ. ના ના શૈલેષભાઈ, આવે ક્યાંથી છે? ને બીજું ઉભા રહ્યો. તો તમે બોલો, ચાલો. મેં માત્ર ને માત્ર જસ અમારા એસપી વિકાસ સુંડા સાહેબને આપ્યો છે. આ 8 ફેલ ગૃહપ્રધાનને નથી આપ્યો. એના કહેવાથી કાંઈ નથી થયું. આ ખાખીદારી અધિકારીઓ સારા છે એના માટે થયું છે. કેમ નિલિત રાયને તમે એસપી અમરેલીથી કાઢીને અહીંયા મૂક્યા એસએમસી માં? રાખો અમરેલી. તમારા નેતાઓની હમણાં ખબર પડી જાય. જી શૈલેષભાઈ. હવે બોલું? જી હવે બોલું? જી શૈલેષભાઈ. બેનને કહેજો વચ્ચે ના બોલે. જી હું પણ અમરેલીથી જ આવું છું અને હું પણ ત્યાં જનપ્રતિનિધિ જ હતો ને જ્યારે નિર્લિપ રાય ત્યાં એસપી હતા. એટલે નિર્લિપ રાયની કામગીરી મેં છે, ખૂબ સારી કામગીરી છે. એમાં આપણે એમને અભિનંદન આપીએ. સારી કામગીરીના કારણે એમને એસએમસી માં મૂક્યા છે. એસએમસી નું ફૂલ ફોર્મ શું થાય? બિલકુલ, તમારા આવું સ્થાનિક તમે- અમરેલીના નેતા ને અંજલિબેન આવું છું આપની પાસે. જી શૈલેષભાઈ. નિર્લિપ રાયને પેલા તો એસએમસી નું ફૂલ ફોર્મ શું થાય બેન? એસએમસી મને જાણ જ છે, તમે બોલો. ન ખબર હોય, કોંગ્રેસના કોઈને ખબર ન હોય. એસએમસી એટલે ના, અમને સ્ટેટ ખબર જ છે. મોનિટરિંગ સેલ. સ્ટેટ મોનિટરિંગ સેલ, એ સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે ગુજરાત આખાનું થાય. નિર્લિપ રાયની સારી કામગીરીના કારણે એ આખા રાજ્યમાં જ્યાં દારૂ હોય, ડ્રગ્સ હોય કે ઇથેનોલ હોય કે બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય, જુગાર રમાતો હોય, એ આખા રાજ્યમાં જઈ શકે. અને આ દારૂની બધી નિર્લિપ રાય જે છે એ સારા અધિકારી છે, એ પાકું. અને બેન બીજું 8 પાસ તમે વાત કરો છો, તમને એ ખબર છે કેશુભાઈ પટેલ કેટલું પાસ હતા? તમને ખબર છે રાબડી દેવી કેટલું પાસ હતા? બંધારણમાં માનવા વાળા તમે બંધારણ લઈને તો ફરે છે તમારા રાહુલ ગાંધી ને બધા. તો તમે તો બંધારણ સાથે ચાલો. બંધારણમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ પ્રતિનિધિ પોતાનો વિભાગ એટલે જિલ્લા પંચાયત એટલે એક વિભાગ, ધારાસભામાં ગુજરાત એટલે વિભાગ, સંસદમાં દેશ એટલે વિભાગ. એટલે દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે. આટલી જ જોગવાઈ છે. દેશનો નાગરિક હોવો જોઈએ. એ ભણેલો છે, કલેક્ટર છે, વાણિયા છે, બ્રાહ્મણ છે, એસસી છે, એસટી છે, શોષિત છે, પીડિત છે, વંચિત છે, અંત્યોદય છે કે મહિલા છે, પુરુષ છે, યુવાન છે, એ જરૂરી નથી. માત્ર ને માત્ર દેશનો નાગરિક હોવો જોઈએ. સમજણ પડે છે? અને મેં તો કેટલાય ભણેલા ગણેલા જે છે ને એને જોયા છે કે જે જિગ્નેશભાઈ જેમ બટન ખુલ્લા રાખીને ટપોરી અને આવારા તત્વ પ્રમાણે કામ કરતા હોય છે. એટલે ભણવા માટે રાજનીતિમાં એ પ્રાવધાન નથી અને રાજનીતિમાં આવવા માટે ભણેલ ગણેલ ન જોઈએ.
બિલકુલ. રાજનીતિનો બીજો પણ નિયમ છે શૈલેષભાઈ, કે આપણે આઈએએસ કે દારૂની આઈપીએસ જે કે વાત ખેડૂત અત્યારે કરી રહ્યા છે કે દારૂનો મુદ્દો એ ચર્ચામાં છે. બેને સરકાર કીધું શું તું. એવી- હા, તમે સરકાર કેમ? શું એવા કડક પગલાઓ ભરી શકે તેનાથી ગુજરાતની બંધારણ મહિલાઓ વાંચવું જોઈએ, રાત્રે રોડ બંધારણ. ઉપર નીકળી શકે અને દારૂ પીધેલા જે આવારા તત્વો છે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. કયા એવા સુધારાઓની જરૂર છે? હું સુધારાઓ જે મેં પેલા પણ કીધું, આ બધી બદીઓ છે એ આદિ અનાદિ કાળથી ચાલતી આવતી બદીઓ એને છે. બદલાવી તો આ પડશે ને? બદીઓને નાબૂદ કરવી જ પડે. નહીં, નાબૂદ કરવી જ પડે ને નાબૂદ કરવા માટે જે કઈ અધિકાર આપ્યો છે અમારે જ આપ્યો છે ને સત્તાને જ સવાલ હોય, બીજું કશું હોય સત્તા એ જ જવાબ આપવાનો હોય. અને જે વિપક્ષના લોકો છે ને કોંગ્રેસના છે એ લોકોએ તો માત્ર વાતો કરવાની હોય, એને કઈ કામ કરીને બતાવવાનું ન હોય. પણ મારે એટલું જ કેવું છે બેનને અને કોંગ્રેસના વડવાઓને કે અસામાજિક તત્વનો અડ્ડો ગુજરાત ગણાતું હતું ત્યારે આપણે ક્યાં હતા આ કોંગ્રેસના વડવાઓ? અને ભારતીય જનતા પાર્ટીને તો ગુંડા નાબૂદી સમિતિ કહેતા હતા. શું કહેતા હતા? ફરીથી કહું છું, ભારતીય જનતા પાર્ટી એટલે ગુંડા નાબૂદી સમિતિ એમ બોલાતું હતું. કારણ કે સુરતમાં મોહમ્મદ સુરતીનું સુરત કહેવાતું હતું અને એ દારૂ વેચતા હતા. ત્યારે આપણે ક્યાં ગયા હતા? લતીફનું અમદાવાદ કહેવાતું હતું અને લતીફ દારૂ વેચતો હતો અમદાવાદમાં. 4 જગ્યાએથી કોંગ્રેસમાંથી ચૂંટાણા હતા કોર્પોરેશનમાં. ત્યારે આપણે ક્યાં ગયા હતા? ઇબલા શેઠ કચ્છમાં, એ પણ દારૂ વેચતા હતા. એનો સફાયો કર્યો ભારતીય જનતા પાર્ટીએ. ત્યારે આપણે ક્યાં ગયા હતા? સંતોષબેન જાડેજા બોર્ડ લાગ્યા હતા કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અહીંયા પૂરી થાય છે. ત્યારે આપણે ક્યાં હતા? રાજુ રિસાલદાર વડોદરા, એ પણ દારૂ વેચતા હતા. એને પણ દારૂ વેચવાની છૂટ કોંગ્રેસમાં હતી. ત્યારે આપણે ક્યાં ગયા હતા? દારૂ વેચનારા અને પીનારાઓ જે છે એને લઠ્ઠાકાંડ કર્યા હતા. ત્યારે આપણે ક્યાં ગયા હતા? પણ હું એમ કહું છું, કોઈ પણને રજૂઆત કરવી હોય તો યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી જોઈએ, જાહેરમાં નહીં. જેમ વિડીયો ઉતરે એમ વધારે શબ્દોનું ચયન કરવું. અને ગઈકાલે તો વડનગરમાં જઈ આદરણીય વડાપ્રધાન, અરે વડાપ્રધાન કોઈ પણ પક્ષના હોય, વડાપ્રધાન આખરે વડાપ્રધાન છે, એના મા વિશે જે શબ્દો બોલ્યા છે એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. વડનગરે આવા વ્યક્તિને પેદા કર્યો, એવા શબ્દ એ વ્યાજબી નથી. આ એક ટપોરીને છાજે એ પ્રકારનું, અને એને મૂળ મીડિયામાં આવવું છે, કોકની લીટી નાની કરવી. એને ગૃહપ્રધાન અમિતભાઈ, નરેન્દ્રભાઈ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, આના નામો લઈને પોતાની રાજનીતિ ચમકાવી છે. દારૂ વેચાય છે એ ઉજાગર તમે બેન કર્યો, એ તમારી સાથે છું હું. તમે સારું કામ કર્યું બેન. પણ આ ભાઈ જે છે જિગ્નેશભાઈ, એ સારું કામ નથી કરતા, માત્ર મીડિયા મેનેજ કરે છે. દારૂ બંધ કરાવવાની નીતિ ઓછી અને રાજકીય ફલક ઉપર પ્રચલિત થવાની નીતિ જાદી હતી. ત્યાં મોબાઈલ જોઈ ગયા, ત્યાં મીડિયા વાળાને જોઈ ગયા, એટલે અધિકારીને જેમ પણ બોલવાનું. વડનગરમાં પણ મોબાઈલ વાળાને જોઈ ગયા, માણસો જોઈ ગયા, એટલે વડનગરમાં જઈ આદરણીય વડાપ્રધાન વિશે આવું બોલવાનું. અટલ બિહારી વાજપેયી પાસેથી શીખવું પડે. ઇન્દિરાજીએ એને વિદેશ મોકલ્યા હતા ને, ત્યારે વિદેશમાં જઈ અને ઇન્દિરા ગાંધીની સરકારના વખાણ કર્યા હતા. ત્યારે કોઈએ પૂછ્યું કે દેશમાં તમે જેમ ફાવે એમ બોલો છો, અહીંયા કેમ ઇન્દિરાજીના વખાણ કર્યા? ત્યારે વાજપેયીજીએ કીધું હતું, ઘરની વાત ઘરમાં રાખીશું, બહાર અમે નહીં બોલીએ. બહાર અમે એમ જિગ્નેશભાઈએ જોવું પડે. યોગ્ય રજૂઆત ઓફિસમાં જઈને કરાય, યોગ્ય રજૂઆત ગૃહમંત્રી પાસે જઈને કરાય, યોગ્ય રજૂઆત આઈટી પાસે કરાય, યોગ્ય રજૂઆત એસપી પાસે કરાય. આ તો રજૂઆત કર્યા વગર માત્ર ને માત્ર મીડિયા મેનેજ કરે છે. હર્ષ સંઘવીએ શું કર્યું? શું કામ ભાઈ છૂટ આપે છે? પહેલા તો તમે મને એટલો જ જવાબ આપો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, આ ગુજરાતની કઈ 5 બોર્ડર ઉપરથી પહેલી શૈલેષભાઈ, ગુજરાત પહેલા દૂધનું ટેન્કર કહેવાતું. તમારા 30 વર્ષના શાસનમાં ગુજરાત દારૂનું ટેન્કર કહેવાય છે. આના માટે શરમ કરો. ને બીજું, તમે અસામાજિકની વાત કરો છો. તમારા સુરતના પૂર્વ ધારાસભ્ય, તમારા ખુદ જેમના ગામમાં રેડ પડી છે ને, જેતપુર, જયેશભાઈ રાદડિયા, એમના વિસ્તારમાં એમણે સંકલન સમિતિમાં બેઠકમાં પૂછ્યું હતું કે અમારા ધારાસભ્યની ફરિયાદો નથી લેવાતી, અસામાજિક તત્વોની ફરિયાદ લેવાય છે. પહેલા એનો જવાબ માંગો તમારા ધારાસભ્ય પાસે. ના, જયેશભાઈ રાદડિયા એવું ક્યારેય બોલ્યા જ નથી. એ મારા સંજ્ઞાનમાં છે જ નહીં. અરે કે અમારી ફરિયાદો નથી લેવાતી. શૈલેષભાઈ તો સુરતના ધારાસભ્ય, હું ખોટી વાતો તમને ના હજી કરો. ઉદાહરણથી કહું છું. આ તો બીજું ચેનલ છે, ખોટી વાત બતાવો છે જોઈએ મને. નહીં. તમે જયેશ જિગ્નેશભાઈ રાદડિયાની ફરિયાદ આવી હોય તો બતાવો. ધીમાની ફરિયાદ મહિલા તો શું કરો છો? જિગ્નેશભાઈ મેવાણીની ના, સાથે ના, તમે કેમ, બોલાવા છો? કેમ? ના, ના, બતાવો જયેશભાઈ જિગ્નેશભાઈને
બોલ્યા હોય તો તમે ધીમાની બેનને ફરિયાદ કરી, ધીમાની બેનને પ્રતિષ્ઠિત ચેનલ જે ન્યૂઝરૂમના માધ્યમથી ખોટી વાહિયાત વાતો ન કરો. ના ના તમે જીગ્નેશ ભાઈની સગાઈ કરો છો. બંનેને રોકવા માંગુ છું. શૈલેષભાઈ, અંજલિબેન, સાહેબ, બંનેને રોકવા માંગુ છું. દીપકભાઈ વ્યાસ છે આપણી સાથે. દીપકભાઈ, અત્યારે જ ગુજરાતની અંદર જે રાજનીતિ થઈ રહી છે, પોલીસે પોતાનું કામ કરી રહી છે. ડ્રગ્સની વાત હોય તો ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ એ ન માત્ર ગુજરાતની જમીન ઉપર પરંતુ દરિયામાં જઈને પણ ડ્રગ્સ પકડે છે. એક ચર્ચાએ ગુજરાત પોલીસના બેડાની અંદર થઈ રહી છે કે પોલીસનું મનોબળ વધારવું જોઈએ, ન કે પોલીસનું મનોબળ તોડવું જોઈએ. આ ચર્ચાએ ગુજરાત પોલીસ બેડાની અંદર છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. સર્વપ્રથમ તો રાજ્યની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલ, એટીએસ, નાર્કોટિક્સ બ્યુરો આ બધા જ લોકો ડીજીપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસની એલસીબી, ડીએસપી, રેન્જ આઈજી, પોલીસ કમિશનર આ બધાના સંકલિત થઈને એક પોઝિટિવ કામ કરી રહી છે. કોઈ પણ રાજકીય બાબતમાં આપણે નહીં પડતા લોકસુખા કરીને પહેલો મુદ્દો આપણે રાખવો જોઈએ. લોકોની અને કોઈ જગ્યાએ એવું પણ બને, હું આમ બોલીને લોકસુખાની વાત કરીને પોલીસનું ઢાંકવાનો પ્રયત્ન નથી કરતો. પોલીસની કોઈ જગ્યાએ ચૂક જણાય, કોઈ વિરોધી કરવું પડે એના પણ કાન પકડવા જોઈએ એવું મારું માનવું છે. પરંતુ પબ્લિક વેલફેર, લોકશાહી અને આપણે બધાના હકો જળવાઈ રહે, દરેક કોમ્યુનિટીના હકો જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારના દ્વેષભાવ વગર તટસ્થ રીતે કામગીરી કરવામાં આવે, કાયદાનું ઇમ્પ્લિમેન્ટ પ્રોપરલી કરવામાં આવે અને સાથે સાથે કાયદાને ઇમ્પ્લિમેન્ટ થાય એ સાથે પબ્લિક પાર્ટિસિપેશન મસ્ટ બી છે. લોકો સાથે આવે, સાથે મળીને કોઈના ઉપર દોષારોપણ નહીં કરતા. કોઈ જગ્યાએ મારી ભૂલ હોય તો મને પણ તમે કહી શકો દીપક તો આ જગ્યાએ ખોટો છો. અને એવું નથી, પરંતુ પબ્લિક વેલફેર, લોકસુખાકારીને મધ્યમાં રાખીને દરેક કામ કરવું જોઈએ. સાહેબ, તમારા કાર્યકાળની અંદર કોઈ એવું રાજકીય દબાણ અનુભવાયું હોય તમને, અથવા કોઈ એવા કિસ્સાઓ કે બુટલેગરોને બચાવવા માટેના એ રાજકીય નેતાઓ પ્રયાસ કરતા હોય, એવો કોઈ અનુભવ થયો છે? એવો કોઈ અનુભવ થયો નથી. મેં સ્ટેટ મોનિટરિંગ સેલની અંદર પણ કામ કરેલું છે, એન્ટી કરપ્શનમાં કામ કરેલું છે અને બધી જગ્યાએ કામ કરેલું છે. ઇટ ડિપેન્ડ અપોન યોર સુપિરિયર. તમારો બોસ છે ને એ તમારો ઇન્ચાર્જ હોય છે. એ લીડરશીપ છે ને એ તમારા સુધી અવાજ થાય. બિલકુલ. જિલ્લાના ડીએસપી સાહેબો. જી, અંજલિબેન, આપની છેલ્લી પ્રતિક્રિયા. પ્રદીપભાઈ, ખાસ કરીને તો હું એટલું જ કહેવા માંગુ છું કે ગુજરાતના ગાંધીમાં દારૂબંધીની વાત છે તો ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે તો સરકારે આમાં ક્યાંક ને ક્યાંક સરકાર જ જવાબદાર છે. કારણ કે ગુજરાત આખામાં કેટલાય અધિકારીઓ એવા છે, અમે અમારા પણ એસપી ની વાત કરીએ કે અમારી એટલી રેડની પછી એ બારે હતા છતાં આવ્યા પહેલા જ એમણે કાર્યવાહી કરી વિકાસ સુંડા સાહેબે, એટલે એમનો આભાર છે. એવા ઘણા બધા કચ્છમાં અધિકારીઓ છે જે ડ્રગ્સના મુદ્દે, ગાંજાના મુદ્દે અને અન્ય નશીલા પદાર્થો એના માટે કામ કરે છે. અમારો સરહદી વિસ્તાર છે તો સમગ્ર ગુજરાતમાં આટલા સારા સારા અધિકારીઓ છે, પણ આ સરકાર ક્યાંક ને ક્યાંક એમના નજીકના લોકોને સાચવવા માટે આ દારૂના ધંધાની છૂટ આપી છે. અને ખાસ કરીને તો આ માધ્યમથી સરકારને એટલી જ વિનંતી છે કે ગુજરાતમાં જો દારૂબંધી છે તો પછી ક્યાંય પણ ટીપું દારૂનું ગુજરાતમાં મળવું જ ન જોઈએ. શૈલેષભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા. હા, જે પ્રકારે હમણાંથી નાટક કંપની કામ કરી રહી છે અને એ જે રીતે જાહેરમાં નાટકો કરી રહી છે, પણ સરકારે અત્યાર સુધીમાં જે કામો કર્યા મેં હમણાં તમને વર્ણન પણ કર્યું અને હજુ પણ જેટલા કામો કરવાના છે એટલે અમે જ કરવાના છે ને અમે જ કરીશું. એટલે જે કાંઈ કરવાનું હોય એ અમે કરીશું. પરંતુ તમારી પાસે કાંઈ રજૂઆત હોય તો કહેજો. હમણાં બેન પોલીસ અધિકારીના વખાણ કરતા હતા અને એ દિનેશભાઈ એ પોલીસ અધિકારીના પટ્ટા ઉતારવાની વાત કરતા હતા, એટલે કોઈના પટ્ટા ઉતારવા રજૂઆતો કરવી છે. એટલે બે મોઢાની વાતો ક્યાંક ને ક્યાંક હોય એવું મને લાગે છે. સાયબર જે ક્રાઇમ છે એ પણ આપણું કામ કરે છે, એસએમસી પણ કામ કરે છે, એસઓજી પણ કામ કરે છે અને તમામ એલસીબી પણ કામ કરે છે. એટલે તમામ લોકોએ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાળવી રાખી છે અને સાથે સાથે જે કોઈ અધિકારી છે, એસપી છે, એ પણ સરકારનો જ એક ભાગ છે. સરકારની સૂચના મુજબ જ એ કામ કરતા હોય છે. એટલે સૂચનાનું પાલન નથી કર્યું તો પણ તકલીફ થાય ને. એ હું ફરીથી કચ્છના એસપી જે છે એને અભિનંદન આપું છું કે એમણે પીઆઈને સસ્પેન્ડ પણ કર્યા છે અને કામગીરી પણ કરી છે. એટલે સરકારનો ભાગ પણ છે અને કામગીરી પણ સારી કરી છે.
પણ દૂધમાંથી કૂડા કાઢવા કરતા યોગ્ય રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય ભાષામાં સંસદીય ભાષામાં કરે એટલી મારી વિનંતી છે. બાકી તો જેને જે મોટું થવા માટે જે કરવું હોય એ તો કરી જ શકે છે. બાકી એની પાછળ એને કઈ કામ કર્યું હોય, અરે ખાલી વડગામમાં કામ કર્યું હોય તો કયો ને, ત્યાં જ હારી જવા એમ છે. 27 ફાયર થયેલી છે એમાં એમણે શું કર્યું છે? તો કે નહીં, કાંઈ નહીં, ખાલી સીમ સપાટા મારવા એ યોગ્ય નથી. કામ કરવું અને વાતો કરવી એમાં હાથી અને ઘોડા જેટલો ફેર હોય છે. અત્યારે સરકાર છે એ કામ કરે છે અને વાતો કરવા વાળા વાતો કરે છે. બિલકુલ શૈલેષભાઈ, જતા જતા એક વાત આપને કહેતો જઉં છું. છેલ્લા 24 કલાકની અંદરથી ગુજરાતમાં 2 જગ્યાએ જનતા રેડ થઈ, બંને જગ્યા ઉપર મહિલાઓએ રેડ કરી. એક જગ્યા ઉપર મહિલાઓને ધમકી આપવામાં આવે છે કે હવે હું તમને જીવવા નહીં દઉં. આ પ્રકારની ગુજરાતની અંદર હવે કોઈ બુટલેગરે કોઈ મહિલાને જાહેરમાં ધમકી ન આપે એવો એક વિશ્વાસ ખાલી ગુજરાતની જનતાને અપાવજો. જો કોઈ બુટલેગરે આવું કર્યું હતું ભૂતકાળમાં તો એની ઉપર પણ પગલા લીધા છે, જેલના સળિયાની પાછળ લીધા છે અને કુકડા ચાલો પણ આપણે જોઈ છે. આ જેમણે પણ મહિલાઓને આવો જવાબ આપ્યો છે અથવા મહિલાઓને ધમકી આપી છે તો એની પણ ખેર નથી. આગામી દિવસોમાં પોલીસનું કામ કરશે, કાયદો કાયદાનું કામ કરશે. એ જેલના સળિયાની પાછળ હશે અને પછી બહાર નીકળશે એટલે કુકડા ચાલતા હશે. અને બીજાને આવો વિચાર પણ ના આવે, સપનું આવે ને તોય ધ્રુજીને ઉઠી જાય ને એ પ્રકારનું કામ પોલીસ કરવાની છે અને કર્યું પણ છે. બિલકુલ, આભાર શૈલેષભાઈ, અંજલિબેન અને દીપકભાઈ સાહેબ, આપ તમામનો આભાર ચર્ચા કરવા માટે આપ જોડાયા બદલ. તો ગુજરાતની રાજનીતિની અંદર છેલ્લા 15 દિવસથી એક ચર્ચા ખૂબ ચાલી હતી દારૂને લઈને, અને સતત છેલ્લા 24 કલાકથી રાજ્યમાં 2 જગ્યા ઉપર દારૂની ઉપર એ જનતાની રેડ થાય છે અને જનતા રેડમાં મહિલાઓ પહોંચે છે અને ત્યાંથી દારૂ પકડાય પણ છે. એક જગ્યા ઉપર અધિકારીની બદલી થાય છે તો બીજી જગ્યા ઉપર મહિલાઓને ધમકી મળે છે. પરંતુ તેમ છતાંય ગાંધીનું ગુજરાત છે, દારૂબંધીની વાતો છે અને દેશી દારૂની પોટલીઓની કોથળે ને કોથળા એ પકડાઈ આવે છે. કૃણાલ, બિલકુલ, આમ તો બનાસકાંઠાથી લઈ અરવલ્લી એ સેન્સિટિવ વિસ્તાર, એ દારૂ ત્યાંથી સૌથી વધારે માત્રામાં ઘૂસે છે. પોલીસ માટે પડકાર પણ હોય છે. પોલીસે પડકારનો સામનો કરી અને દારૂ એ ગુજરાતમાં ઘૂસતો રોકવાનું પણ કામ કરે છે. સામે પક્ષે જેની આપણે આજે ચર્ચા કરી એ કચ્છનો દરિયો અને કંડલા પોર્ટ કે ત્યાંથી પણ વારંવાર ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નો થાય છે. ત્યાં પણ આપણી ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન પોલીસ કે ત્યાં પણ એ રોકવાનો પ્રયત્ન કરે છે. પણ ગુજરાતમાં એ દારૂબંધીનો કાયદો છે, આ કાયદાને ખરેખર એ ગુજરાતમાં સારી રીતના અમલમાં લાવી શકાય તેના માટે એ જવાબદાર અનેક અધિકારીઓએ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. પણ મહિલાઓએ જો જાતે રેડ કરવા જવી પડે અને પોલીસને એ વસ્તુની ખબર ના હોય તો એ પોલીસ ઉપર પણ સવાલો ઊભા થાય. એ કચ્છની મહિલાઓએ સાબિત કર્યું. કચ્છની મહિલાએ ગામડામાંથી એ પોતાની સાહસિકતા બતાવી અને દારૂના અડ્ડાની એ તેમને પોલ ખોલી અને સામે પોલીસ અધિકારીએ પણ પોલીસ ઉપર કાર્યવાહી કરી. આવા અધિકારીઓથી આખું પોલીસ બદનામ થતું હોય છે, પોલીસ ઉપર સવાલો ઉઠતા હોય છે. પણ સામે એ ગુજરાતમાં એ દારૂબંધીનું અમલ શા માટે પ્રદીપ નથી થતું તેમાં અમુક એ પટ્ટા એટલે કે ખાખી પહેરેલા અધિકારીઓ જવાબદાર છે, તો ક્યાંક એ ખાખી પહેરેલા રાજનેતાઓ પણ જવાબદાર છે. તો સામે હવે જોવાનું છે કે અત્યારે જે મુદ્દો એ ખૂબ ચર્ચામાં છે અને દારૂ બંધી ગુજરાતમાં હોવા છતાં પણ એ ગુજરાતમાં દારૂ ક્યાં ક્યાં મળે છે, ક્યાં ક્યાં વેચાય છે એ સૌ કોઈ જાણે છે. પણ તમારા વિસ્તારમાં પણ જો આવી કોઈ દારૂના અડ્ડાને લઈ એ પ્રવૃત્તિઓ ચાલતી હોય તો ચોક્કસથી કોઈ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો અને પોલીસ તમારી વાત ના સાંભળે તો ન્યૂઝરૂમનો કોન્ટેક્ટ કરજો. અમે તમારો અવાજ બનીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.